ટકાવારીમાં અંદાજો એટલે ટકાવારી કોઈ વળતરની હોય અથવા તો કોઈ નફાખોટની હોય, તેમાં અંદાજ લગાવવો હોય તો કઈ રીતે લગાવી શકાય તે અહીંયા જોવાનું છે. એક દુકાનનું તમારું બિલ 577.80 રૂપિયા છે અને દુકાનદાર તમને 15% વળતર આપે છે. તમે ચૂકવવાના થતા રૂપિયાનો અંદાજ કેવી રીતે મેળવશો? તો અંદાજ મેળવવાનો છે. એક્ઝેક્ટ કદાચ ન આવે. અંદાજ એટલે એક્ઝેક્ટની પણ નજીકની રકમ. 577.80 એટલે લગભગ આપણે કહી શકીએ એને અંદાજિત કિંમત 580. હવે 15% છે તો તમે ફટાફટ એની ગણતરી કરી શકો. 15ના 2 ટુકડા કરો, 10% અને 5%. 10% શોધવા એકદમ સહેલા છે. 10%નો મતલબ 580 સાથે 10%નો ગુણાકાર. 10% કાઢો એટલે છેદમાં 10/100 એટલે 58 રૂપિયા. એના અડધા કરી નાખો. કેમ અડધા કરવાના? કારણ કે 10% જે છે 10% છે તેના અડધા 5% થાય. એટલે કે આના અડધા કિંમત થાય. આની અડધી કિંમત કેટલી થાય? 58ની અડધી કિંમત 29. હવે આ બંનેનો સરવાળો કરી દો તો મળશે 87 રૂપિયા. મતલબ તમારા બિલમાં 87 રૂપિયા વળતર થશે. તેથી તમારે આશરે અંદાજિત 495 રૂપિયા જેવા ચૂકવવાના થશે જો 580 બિલ ગણીએ તો. તો આ રીતે તમે અંદાજ લગાવી શકો કે આપણે 500થી વધારે રૂપિયા ચૂકવવા નથી, 495ની આસપાસની રકમ ચૂકવવાની છે. અને કોઈ બહુ પર્ટિક્યુલર હોય અને એને ડાયરેક્ટ કરવું હોય તો એ પણ ડાયરેક્ટ અંદાજ કરી શકીએ છીએ. 580ના 15% કરી દે. 15% એટલે 15/100 કાઢ્યા. ડાયરેક્ટ કરી શકે. 0 કટ. 15માં 3 પંચા 15, 5 દુ 10, 2 વડે ઉડાડો. 29 × 3 એટલે 87. એટલે 87 રૂપિયા વળતર થશે અને તમે 580માંથી 87 બાદ કરો એટલે 495 રૂપિયા જેવું થશે અંદાજિત. તો આ રીતે તમે અલગ અલગ ટકા પ્રમાણે પણ તમારી પ્રેક્ટિસ માટે 20% લેખે કેટલું વળતર થાય અથવા તો 375ના બિલ પર 15% કઈ રીતે શોધાય તેનો પ્રયત્ન તમે જાતે કરો. હવે આગળ વેચાણ અને ખરીદી સંબંધિત કિંમત. હવે જ્યારે પણ વેચાણની વાત આવે અને ખરીદીની વાત આવે ત્યારે હંમેશા મગજની અંદર બે વાત આવે: નફો થયો કે નુકસાન થયું. નફો થવો અથવા તો નુકસાન. નુકસાનને આપણે ખોટ કહીએ છીએ. તો કોઈપણ વ્યાપારની અંદર કોઈપણ વસ્તુના ખરીદીમાં અને વેચાણમાં આવા ફેરફારો તમને આવતા હોય, તફાવત આવતા હોય ત્યારે નફા અને ખોટનો સંબંધ થાય છે. આ વખતે શાળાના મેળામાં હું ઇનામી વસ્તુનો સ્ટોલ રાખવાની છું. હું એક ઇનામી વસ્તુ માટે 10 રૂપિયા વસૂલ કરીશ, જે હું ₹5માં ખરીદીશ. હવે 5માં ખરીદવાની છે અને 10માં વેચવાની છે. મતલબ જેટલા રૂપિયામાં ખરીદે અને એનાથી ડબલ રૂપિયામાં વેચે એટલે 100% નફો કહેવાય. તો નફો કેટલો થયો? 100%. કેવી રીતે ફરતી જોઈએ તો 10 રૂપિયામાં વેચે છે અને 5 રૂપિયા એને ખરીદે છે એટલે નફો કેટલો થયો? તો તમને નફો વિશે ખ્યાલ છે. વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. તો વેચાણ કિંમત અને મૂળ કિંમતનો તફાવત કરો તો 10 - 5 એટલે 5 રૂપિયા. હવે ટકા શોધો. ટકા હંમેશા મૂળ કિંમત પર શોધાય છે. 10 રૂપિયા 5 રૂપિયા મૂળ કિંમત છે. ખરીદી કિંમત એટલે મૂળ કિંમત. એમાંથી 5 રૂપિયા આપણને નફો મળે છે. તો 100 રૂપિયા પર નફો કેટલો? 5 કટ થાય તો જવાબ આવે 100% નફો થાય. તો 100% આ રીતે નફો થાય છે. ના, હું ₹3નો, આ છોકરો એમ કહે છે, ના, હું ₹3નો ખર્ચ ઇનામી વસ્તુના પેકિંગ માટે કરીશ.
તેથી વસ્તુ દીઠ ખર્ચ એટલે કે કુલ કિંમત ₹8 થશે, જેથી મને ₹2નો નફો થશે. તો એના નફાના ટકા કેટલા? તો એનો ખર્ચ કેટલો છે? તો કે એને ₹3 ખર્ચ કર્યો એટલે એની પડતર કિંમત કેટલી થઈ? મત એને કેટલામાં પડી વસ્તુ? તો ₹8માં પડી. ₹8માં પડી, એમાંથી તેને ₹2 નફો મળે છે. તો એના ટકા શોધો તો 25% થાય. ઘણીવાર કોઈ વસ્તુ ખરીદવામાં આવે ત્યારે તેને ખરીદવાનો અથવા વેચાણ પહેલાં અમુક વધારાનો ખર્ચ લાગે છે, જે તેની મૂળ કિંમતમાં ઉમેરવો પડે છે. આ ખર્ચને આપણે પડતર ખર્ચ એટલે વધારાનો ખર્ચ કહીએ છીએ. પડતર ખર્ચ સહિતની ખરીદ કિંમતને પડતર કિંમત કહે છે. પડતર ખર્ચ પ્લસ ખરીદ કિંમત આ બંને સાથે મળતો એને પડતર કિંમત કહેવામાં આવે છે. આવા ખર્ચમાં સામાન્ય રીતે પરિવહન ખર્ચ, મરામત ખર્ચ એટલે રિપેરિંગ ખર્ચ, મજૂરી ખર્ચ આવા વગેરે ખર્ચ સમાવેશ થતો હોય છે. આગળ મૂળ કિંમત અને અથવા વેચાણ કિંમત શોધવી. નફો શોધીને નફાના ટકા શોધવા, ખોટ શોધીને ખોટના ટકા શોધવા. ઉદાહરણ નંબર 5. સોહને એક જૂનું ફ્રીજ ₹2500માં ખરીદ્યું. તેમાં તેણે ₹500નો ખર્ચ કર્યો. જો એ ખર્ચ આવ્યો, 2500માં લીધું છે, ખરીદ્યું છે, અને 500 ખર્ચ એટલે 3000 થયું, અને ₹3300માં વેચ્યું, 3300માં વેચ્યું, તો તેને થયેલ નફા અથવા ખોટની ટકાવારી શોધો. તો પહેલાં એની જે સીપી છે મૂળ કિંમત, બરાબર છે, તો એ કેટલી છે તે જોયું. તો કે મૂળ કિંમત 2500 હતી, એમાં ₹500 પડતર ખર્ચ આવ્યો, એટલે એની થઈ ગઈ મૂળ કિંમત ₹3000. આને પડતર કિંમત પણ કહેવાય. મૂળ કિંમતની જગ્યાએ તેને પડતર કિંમત પણ તમે કહી શકો. તો અહીંયા વેચાણ કિંમત 3300 છે અને મૂળ કિંમત તમારી 3000 છે. તેથી તમે એને કહી શકો કે નફો થશે. કેમ? કારણ કે વેચાણ કિંમત વધારે હોય અને મૂળ કિંમત જો ઓછી હોય તો નફો થાય, ₹300 નફો થશે. હવે નફાના ટકા શોધો. ટકા હંમેશા નફાના ટકા મૂળ કિંમત પર શોધાય છે. અહીંયા આપણા માટે મૂળ કિંમત કેટલી છે? ₹3000. બરાબર ધ્યાન આપજો. નફાના ટકા હંમેશા મૂળ કિંમત પર શોધાય છે, અથવા તો પડતર કિંમત પર શોધાય છે. પડતર કિંમત હોય તો પડતર કિંમત. પછી આપણે પડતર કિંમતને મૂળ કિંમત તરીકે લઈ લીધેલી છે, એટલા માટે અહીંયા આગળ એનો પ્રશ્ન ઊભો થતો નથી. બે રીતે કહી શકાય. તો અહીંયા આગળ બે રીતે કોઈ પદ મૂકીને કરે તો પણ ચાલે, કે જો ₹100 મૂળ કિંમત હોય તો કેટલા એ સવાલ કરીને કરી શકે છે. તો અહીંયા આગળ મૂળ કિંમત કેટલી છે? તો 3000. એમાં નફો થાય છે 300. 100 કેટલા? બરાબર છે. તો 100 કેટલા તો કરો તો 10% નફો થાય છે. તો આ રીતે નફાના ટકા શોધી શકાય છે. પ્રયત્ન કરવાનો છે તમારે જાતે હોમવર્કમાં. જો 5% નફો થતો હોય તો નીચેની વિગતો માટે વેચાણ કિંમત શોધો. હું એક કરી બતાવું. 700ની એક સાયકલ ₹50ના વધારાના ખર્ચ સાથે. અહીંયા બધામાં વેચાણ કિંમત શોધવાની છે. હવે ₹700ની સાયકલ છે ને ₹50નો વધારો ખર્ચ છે, એટલે એની પડતર કિંમત તમારે જો કહેવી હોય અથવા તો મૂળ કિંમત એને કહો તો કેટલી થાય? 750. તો મૂળ કિંમત થશે તમારી 700 + 50 બરાબર 750. હવે 5% નફો થતો હોય તો એની વેચાણ કિંમત કેટલી હોય? તો આ તો થઈ ગઈ મૂળ કિંમત. 5% નફો. 5% નફોનો મતલબ શું? ₹100ની જો વસ્તુ હોય તો ₹5 નફો છે. તો ₹750ની વસ્તુ હોય તો કેટલા રૂપિયા નફો હોય? આ રીતે પણ તમે કરી શકો. તો અહીંયા આગળ 5 ગુણાકારમાં 750/100 કટ કરો, ઉડી ગયા. 5 દુ 10. અહીંયા રહ્યા 75/2. એટલે તમે આશરે અહીંયા લખી શકો કેટલા ભાગો? 3 દુ 6 અને
7 દુ 14, 37.50. તો 37.50 રૂપિયા નફો થાય છે. મતલબ વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ? તો વેચાણ કિંમત બરાબર જે આપણી મૂળ કિંમત છે, અહીંયા ખરીદ કિંમત, અહીંયા પડતર કિંમતમાં બોલી શકાય. મૂળ કિંમત છે એમાં તમારે નફો પ્લસ કરવાનો. નફો શું કરવાનો? પ્લસ. તો તમે નફો પ્લસ કરી દો. તો નફો જેવો પ્લસ કરશો તો આવી જશે તમારા, તો 750 વત્તા કેટલા કરવાના? 37.50. 37.50. અહીંયા જગ્યા નથી પણ તમે લખી કાઢજો અને આગળનું કરી નાખજો જાતે. તો આ રીતે મૂળ વાત સમજો કેવી રીતે. તો પહેલાં પડતર કિંમત શોધી, અથવા એને આપણે મૂળ કિંમત કીધી. એને 5% નફો ઓલરેડી લીધેલો છે, તેને વેચાણ કિંમત શોધવાની છે. તો નફો કેટલો છે તે આપણે મૂળ કિંમતની સાથે ઉમેરીશું. કોઈપણ વસ્તુ વેચાય છે એનો મતલબ શું? દાખલા તરીકે તમારી પાસે 100 રૂપિયાની વસ્તુ છે. 100 રૂપિયાની વસ્તુ તમે 100 રૂપિયામાં વેચો તો નફો પણ ના થાય, ખોટ પણ ના થાય. 100 રૂપિયાની વસ્તુ તમે 110 રૂપિયામાં વેચો તો 10 રૂપિયા નફો થાય. 100 રૂપિયાની વસ્તુ તમે 90 રૂપિયામાં વેચો તો 10 રૂપિયા ખોટ જાય. પણ 5% નફો લીધો છે એમ કીધું તો 100એ 5 રૂપિયા સમજવાનું. 100એ 5 રૂપિયા સમજવાનું. તો 5 રૂપિયા વધારે તમે લઈને તે વસ્તુ વેચી છે, મતલબ 105 રૂપિયામાં વેચી છે તેમ કહેવાય. ઉદાહરણ નંબર 6. એક દુકાનદારે ₹10 લેખે 200 વીજળીના ગોળા ખરીદ્યા. આમાંથી 5 વીજળીના ગોળા ઉડી ગયા અને ફેંકી દેવા પડ્યા, મતલબ બાદબાકી કરવાની. બાકીના ગોળાઓ ₹15 પ્રતિ ગોળા લેખે વેચાયા. નફો કે ખોટની ટકાવારી શોધો. હવે 200 વીજળીના ગોળાની આપણે મૂળ કિંમત કહીએ તો 200 ગુણાકારમાં 10 એટલે 2000 રૂપિયા. 5 ગોળા ઉડી ગયેલા છે એટલે એમાંથી બાદ કરો 195 ગોળા રહ્યા. 195 ગોળા હવે કેટલા રૂપિયા વેચ્યા? તો 12 રૂપિયા લેખે વેચ્યા છે. તો એનો ગુણાકાર આવ્યો 2340. હવે આપણે ખ્યાલ આવી ગયો 2000 આપણી મૂળ કિંમત છે ને 2340 વેચાણ કિંમત છે એટલે નફો થાય. તો નફો બરાબર ₹340. હંમેશા નફો અથવા ખોટ શેના પર શોધાય છે? તો મૂળ કિંમત પર શોધાય છે. તો અહીંયા આગળ 2000 રૂપિયામાં વસ્તુ લીધેલી છે, 340 રૂપિયા નફો થયો. તો 100એ કેટલા કટ કરો? 17% નફો થાય છે. મીનુએ 2 પંખા ₹1200 લેખે ખરીદ્યા. તેણે એક પંખો 5%ની ખોટ સાથે અને બીજો 10%ના નફા સાથે વેચ્યો. બંનેની વેચાણ કિંમત શોધો. કુલ નફો અથવા ખોટ પણ શોધો. તો પહેલાં 5%ના ખોટ અને બીજું 10%ના નફાની વાત છે 2 પંખામાં. તો 5% ખોટ છે તો તેની કિંમત કેટલી કરી શકાય? તો 100 રૂપિયા પર વેચાણ કિંમત થઈ ગઈ 95 રૂપિયા. તો 1200 પર એની વેચાણ કિંમત કેટલી? તો 1200 પર વેચાણ કિંમત થાય 95/100 ગુણાકારમાં 1200 બરાબર 1140 રૂપિયા. તમને એટલી તો ખબર પડે કે ખોટ ગઈ એટલે 1200 રૂપિયાથી ઓછા રૂપિયા મળવાના છે. બીજો પંખો 10% નફા સાથે વેચ્યો, મતલબ 10 રૂપિયા એમની અંદર એડ કરો મૂળ કિંમતમાં એટલે વેચાણ કિંમત થાય 110 રૂપિયા. અહીં ડાયરેક્ટ કરેલું છે. હવે મૂળ કિંમત 1200 છે અને વેચાણ કિંમત તો કેટલી? તો 100માંથી 110 વેચાણ છે તો 1200 કેટલા એમ કહી શકીએ. તો આપણે કહી શકીએ કે કટ કર્યા પછી 1320. તો 1320. હવે જુઓ પહેલાંની અંદર શું થઈ? ખોટ ગઈ છે. બીજામાં શું થયું છે? નફો છે. બરાબર છે. હવે એમાં પણ બંનેમાં ચેક કરો તો બંનેનો સંયુક્ત જો કરો ટોટલ મારો તો 1200 ને 1200 મૂળ કિંમતમાં 2400 થાય અને બીજામાં તમે 2460 થાય. એટલે વેચાણ કિંમત આખરે આપણી વધી ગઈ અને આપણને નફો થયો 60 રૂપિયા. તો 60 રૂપિયાનો નફો થાય. આ દાખલાને શોર્ટકટની રીતે પણ કરી શકાય. કઈ રીતે કરી શકાય? જુઓ આ 5% છે અને બીજા 10% છે. 5% ખોટ છે અને 10% નફો છે. તો આખરે આપણને શું થાય? નફોના ટકા વધારે છે, ખોટના ટકા ઓછા છે. તેથી આપણે કહી શકીએ આખરે 5% નફો થશે વધારે. નફો થશે. આ નક્કી વાત થઈ ગઈ. બેની સરખામણી કરતાં નફાના ટકા 10 છે અને ખોટના ટકા 5 છે. તો બાદબાકી કરીએ તો સ્વાભાવિક છે કે આપણને સેમ વસ્તુ છે, કોઈ રકમ બદલાતી નથી. આપણે ડાયરેક્ટ કહી શકીએ
તો અહીંયા આગળ 1200 રૂપિયાના 5% ખોટ અને 10% નફો અલગ અલગ પંખા માટે છે, પણ કિંમત સેમ છે બંનેની 1200. તો આખરે આપણને જો જોઈએ તો 10%માંથી 5% બાદ કરો એટલે 5% નફો રહેશે. તો 5% એટલે 5/100. કટ કરો, 12 × 5 = 60 રૂપિયા. 60 ડાયરેક્ટ તમારો જવાબ અહીંયા મળી જાય છે. ડાયરેક્ટ તમને 60 રૂપિયા જવાબ મળી જાય છે. તો આ રીતે પણ દાખલો થઈ શકે. ગણિતમાં અલગ અલગ રીતે થઈ શકે. આની અંદર પણ આ સ્ટેપ મૂકવામાં પણ ઘણા લોકો અલગ રીતે કરતા હોય છે, કરી શકાય. જો અહીંયા આગળ પણ ઘણાને તકલીફ થતી હોય છે કે મૂળ કિંમત 100 અને વેચાણ કિંમત 95 કઈ રીતે લાવી દીધી ડાયરેક્ટ, એ પણ હોય છે. તો એની અંદર સમજો છે 5% ખોટ છે એટલે શું, 100 રૂપિયા પર 5% ખોટ, એમ સમજવાનું. તો 1200 રૂપિયા પર કેટલું, 1200 રૂપિયા પર કેટલું, એમ કરીને એ લોકો પણ આ રીતે પણ શોધી શકાય. તો 1200 ગુણાકારમાં 5/100 આવું કરી શકાય. ઉડાડી દો, કટ કરો, 12 × 5 = 60. 60 રૂપિયા ખોટ થઈ ગઈ. તો 1200માંથી હવે શોધી કાઢો વેચાણ કિંમત બરાબર 1200 રૂપિયા મૂળ કિંમતમાંથી 60 રૂપિયા ઓછા કરી દો. 60 રૂપિયા ઓછા કરી દો એટલે રહેશે તમારા કેટલા રહેશે, 1140 રૂપિયા રહેશે. તો 1140 આ રીતે પણ મેળવી શકાય. તમે બેમાંથી કોઈ પણ રીતે કરી શકો છો, તમને જે અનુકૂળ લાગે તે પ્રયત્ન કરો. આ તમારે જાતે પ્રયત્ન કરો, જે ઉપર પ્રમાણે આપેલો છે. એક દુકાનદારે દરેકના 10,000 રૂપિયા 10,000 લેખે 2 ટીવી કઈ જાય, જે તે પૈકી એક 10%ના નફા સાથે અને બીજું 10%ની ખોટ સાથે વેચે. તેને સમગ્ર રીતે નફો થયો કે ખોટ, બોલો? કંઈ ના થાય. જેટલા નફામાં વેચ્યા છે એક ટીવી, બીજું 10% ખોટથી વેચ્યું છે, કોઈ ફરક પડશે નહીં. એના વેચાણ કિંમત બંને વખતે એકમાં 10% પ્રમાણે ઓછી આવશે તો બીજામાં વેચાણ કિંમત 10% પ્રમાણે વધારે આવશે એટલી જ. એટલે સરેરાશ આપણે જોઈએ એની સરખામણીમાં જોઈએ તો કંઈ ફેરફાર થતો નફો પણ નહીં થાય ને ખોટ પણ નહીં થાય. હવે આગળ આવ્યું GST. આ શબ્દ તમે બહુ જ સાંભળતા રહેલા છો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો અલગ અલગ વસ્તુઓના વેચાણ અને સર્વિસ બાબતે, બરાબર, જેમ મોબાઈલમાં રિચાર્જ કરો તો એક સર્વિસ કહેવાય, તો એની અંદર વસ્તુ નથી આવતી પણ એક વેચાણ સર્વિસની બાબત આવે તો એની અંદર ટેક્સ લાગે, એનું બિલ પે કરો છો ત્યારે. એમ કોઈ વસ્તુ ખરીદો ત્યારે પણ ગુડ્સ એટલે વસ્તુઓ, ગુડ્સ એટલે GS લાગે છે, ગુડ એટલે નથી, ગુડ્સ એટલે વસ્તુઓ, અને વસ્તુઓના વેચાણની અંદર પણ GST લાગે છે. એના દર અલગ અલગ વસ્તુઓ અને સર્વિસ પ્રમાણે હોય છે. અહીંયા એક બિલ આપી છે, બિલનો નંબર, તારીખ, વિગત આવું આપી છે. આ રીતે GST 5% આપે છે. આવું પહેલાં આપણે ત્યાં વેચાણ વેર બાબતે આ રીતે સરકાર કર લેતા હતા. હવે એની જગ્યાએ આપણે વેટ કરીને આવી ગયું, વેલ્યુ એડેડ ટેક્સ તરીકે એનો સમાવેશ કરવામાં આવે છે. તો અલગ અલગ સરકારે અલગ અલગ પ્રમાણે GST ને વેટ ને આ બધું અલગ અલગ લગાડેલું છે. એના આધારિત આપણે દાખલા કરીએ. ઉદાહરણ 8. એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત ₹450 હતી. તેના પર 5% GST લેવામાં આવ્યો. તો બિલની રકમ, હવે GST આપણે દુકાનેથી ખરીદીએ એટલે આપવું પડે, મતલબ એટલા રૂપિયા આપણે આપવું પડે. તો 5% એટલે 5/100 × 450, 22.50 રૂપિયા વધારાના આપણે આપવા પડે. વૈદા ₹2240માં 12% GST સાથે એર કુલરની ખરીદી કરી. તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો. હવે ખરીદી કરી લે છે ઓલરેડી 2240માં, તો પહેલાંની કિંમત કેટલી, તો 12% છે. એનો મતલબ તમે સમજી શક્યા, 12% છે એટલે 100 રૂપિયા, અથવા તો વેચાણ કિંમત કેટલી હોય તો 100માં 12 ઉમેર દો તેટલી 112 રૂપિયા. તો 112 રૂપિયા હોય ત્યારે મૂળ કિંમત કેટલી થાય, તો 100 રૂપિયા. તો 2240 હોય તો મૂળ કિંમત કેટલી, તો 100. અહીંયા આગળ આ બેનો ગુણાકાર થશે, આ બેનો ગુણાકાર થશે, છેદમાં 112 આવશે. કટ કરો તો 2000 રૂપિયા આવશે. સલીમ એક વસ્તુ ₹784માં ખરીદે છે, જેમાં 12% GST લાગેલ છે. તો GST ઉમેર્યા પહેલાંની આ વસ્તુની કિંમત શોધો. સેમ આવો જ દાખલો છે. 10 ની અંદર 12 ઉમેર દો, 112 રૂપિયા. 112 રૂપિયા એ મૂળ કિંમત 100, તો 784 કેટલી, ભાગાકાર કર્યો, જવાબ આવી ગયો 700. તો આ રીતે તમે
ચર્ચા કરો, વિચારો અને લખો. કોઈ સંખ્યાની બમણી સંખ્યા એ 100%નો વધારો છે. કોઈ સંખ્યાની બમણી સંખ્યા કહો, બરાબર. દાખલા 50, 50માં વસ્તુ લાવે અને 100 રૂપિયા વેચી તો એ 100% કહેવાય, ડબલ છે. જો આપણે તે સંખ્યાનો અડધો ભાગ લઈએ તો ટકાવારીમાં કેટલો ઘટાડો થાય? તો 100 રૂપિયાની વસ્તુને જો 100 રૂપિયામાં વેચો તો કોઈ નફો નહીં, ખોટ નહીં. 100 રૂપિયાની વસ્તુને 200માં વેચો તો 100 રૂપિયા નફો એટલે કે 100% નફો. પણ 100 રૂપિયાની વસ્તુને 50 રૂપિયામાં વેચો તો તમારા કેટલા ટકા થઈ ગયા? તો તમારા 50% થઈ ગયા. તો એના 50% એટલે ટકાવારીમાં ઘટાડો થશે 50%. રૂપિયા 2000 એ રૂપિયા 2400 કરતાં કેટલા ટકા ઓછા છે? બરાબર. અને રૂપિયા 2400 એ 2000 કરતાં ટકાવારીમાં કેટલા વધુ છે? શું બંને ફેરફાર સમાન છે? 2000 એ 2400 કરતાં કેટલા ટકા ઓછા છે? તો ટકા ઓછા છે એ કરવા માટે શું કરવાનું? તો 2000 પ્રમાણે ગણતરી કરવાની છે. 2400 એટલે 400 રૂપિયા ઓછા છે. 400 રૂપિયા ઓછા છે. 400 રૂપિયા ઓછા અને 2400 રૂપિયામાં એ વધારે છે. તો તમારે એ પ્રમાણે જ્યારે 2000ને બનાવીએ છીએ, સાથે રાખીએ ત્યારે 2000 નીચે લખવાના, બરાબર છે. અને પહેલાંમાં તમારે 2400 રાખવાના અને એ રીતે દાખલાને તમારે ટકામાં રૂપાંતરિત કરીને કેટલા ઓછા છે કે વધારે છે તે તમે જાણી શકો 100 વડે ગુણાકાર કરીને. તો આ રીતે તમે એનો જાતે પ્રયત્ન કરજો અને દાખલાને ગણવાનો પ્રયત્ન કરજો. ઉદાહરણના બધા જ દાખલા તમારે કરવાના છે. આવતી વખતે આપણે સ્વાધ્યાય 8.2 જોવાના છીએ. પણ તે પહેલાં આ બધા ઉદાહરણ દાખલા અને ગણિતની અંદર અત્યારે હાલ તમારે વાંચવાનું, બુક વાંચવાની રાખવાની. બુક વાંચશો તો તમને વધારે એની ક્લેરિટી આવશે, સમજણ આવશે. આ જીએસટી અને વેટ એ બાબતે તમારા પપ્પા જો કોમર્સનું જ્ઞાન ધરાવતા હોય તો એમને આમે બધાને સામાન્ય ખબર હોય તો એમના વિશે તમે એમની સાથે ચર્ચા કરી શકો છો અને એ પણ તમને વધારે સારી રીતે સમજાવશે. તો આ રીતે ટકાવારીમાં અંદાજો એ આજે આપણે જોયું.